કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આ એકમની શરૂઆતમાં મેં તમને એક વાત કહી હતી કે અહીં મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે એવો પ્રેમ જોવા મળે છે કે જાણે બે મિત્રો હોય. એવો જ કંઈક પ્રેમ જુમા અને વેણુ વચ્ચે પણ જોવા મળે છે. બંને વચ્ચે નિસ્વાર્થ પ્રેમ જોવા મળે છે. જુમો પોતાના પાડાનું ખૂબ જ ધ્યાન રાખે છે, તેને ખૂબ સાચવીને રાખે છે. પાડાને ઘણા લાડ પણ લડાવે છે. વેણુની સાથે તે મોતને ભેટવાની તૈયારી પણ બતાવે છે. આ વાર્તા આપણે આગળ ફરીથી જરૂર જોઈશું, પણ તે પહેલાં આજના અંકની શરૂઆતમાં ગયા અંકની થોડી વિગતો યાદ કરી લઈએ ને, કે આપણે ગયા અંકમાં શું શું શીખ્યા હતા. તો ચાલો, ગયા અંકમાં આપણે સૌપ્રથમ જુમો ભીસ્તી એકમની પૂર્વ ભૂમિકા જોઈ હતી. ત્યારબાદ આપણે લેખક પરિચયમાં ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનો પરિચય મેળવ્યો હતો. ત્યારબાદ આપણે આ સરસ મજાના પાઠનું શ્રવણ કર્યું હતું અને ત્યાર પછી આ પાઠનું એનિમેશન જોયું હતું. તો મિત્રો, બધાને યાદ આવી ગયું ને કે ગયા અંકમાં આપણે શું શીખ્યા હતા? સરસ. તો ચાલો હવે આજના અંક આયોજન વિશે જાણી લઈએ કે આજના અંકમાં આપણે શું શીખીશું. આજે આપણે સૌપ્રથમ જુમો ભીસ્તી પાઠમાં આવતા અઘરા શબ્દોની સમજૂતી મેળવીશું. ત્યારબાદ આપણે રૂઢિપ્રયોગ વિશે જાણકારી મેળવીશું. ત્યારબાદ ભાષા સજ્જતા વિશે શીખીશું અને છેલ્લે આપણે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરીશું. તે સાથે પ્રોજેક્ટ તથા પ્રવૃત્તિની વાત પણ કરીશું. તો મિત્રો, આજનું અંક આયોજન બધાને સમજાઈ ગયું ને? સરસ. તો હવે અંક આયોજન પ્રમાણે આપણે આગળ વધીએ. સૌપ્રથમ આપણે આ પાઠમાં આવતા અઘરા શબ્દોના અર્થની જાણકારી મેળવીએ. તો ચાલો, બધા તૈયાર છો ને? હા, પણ એ પહેલાં મને એમ લાગે છે કે જુમા અને વેણુની સરસ મજાની વાર્તા એટલે કે આ પાઠનું આપણે એનિમેશન જોઈએ તો કેવું રહેશે? તમારે પણ આ એનિમેશન જોવું છે ને? તો ચાલો આપણે આ પાઠનું એનિમેશન જોઈ પાઠનું પુનરાવર્તન પણ કરી લઈએ. આણંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ્ય ખેંચી રહેતા. જૂની ખખડધજ આમલી 3 મકાનોને ઢાંકતી, ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા. પતરાના, પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીંગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી. અંદર એક ફાટેલ તૂટેલ સાદડી પર જુમો ભીસ્તી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય. જુમાએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકા છાંયડા જોઈ લીધા હતા. જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. હજી એને સાંભળતું હશે કે પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો. એ વખતે તેણે શોખ ખાતર એક પાડો પાળેલો. આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને જુમો સાથે રહેતા. વેણુ નામ વિચિત્ર હતું, પણ જ્યારે પૈસાની છોડ આંગણે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા. તેમાંથી કોઈક સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાને આવું કુમળું વેણુ જેવું નામ આપી દીધેલું. પછી તો એ ચાલ્યો. જુમો લક્ષાધિપતિ હતો, ભિખારી બની ગયો, વળી ચડ્યો, પાછો પડ્યો અને આજે છેવટે આ 3 તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો. એકમાં વેણુ બંધાતો, વચ્ચે બારણું હતું, તેમાંથી શેઠ ને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું.
અનેક મિત્રો આવ્યા ગયા, મળ્યા અને ટક્યા. માત્ર જુમો અને વેણુ બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા. આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને જુમો સવારના 5 વાગ્યામાં નીકળતો. વેણુની ઘંટડી ધીમે વાગતી હોય ને જુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય. બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠ ને નોકર બંને પાછા વળતા. જુમાએ 1 પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ જેને વેણુ પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય. બસ આ હંમેશાની ખરીદી. આ જીવનને આટલું કામ. એથી વધુ ક્યારેય કરવું નહીં. કોઈ વધુ કામ આપે તો લેવું નહીં ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં. બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમો હોકો ગગડાવ્યા કરતો અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય. શેઠ ને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા. છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા. વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા. એક દિવસ સવારે 5 વાગે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. જુમાનો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું, પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાઈના લક્ષણ નહીં. એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઊભો રહે અને ના નહીં ખાવું એમ સ્પષ્ટ સંભળાવી દે. અંતે જુમો થાક્યો. ચાલ ત્યારે ઘરે જઈને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી છે. વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો. પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યું ને જુમાની સામે જોઈ કાન ફફડાવી રણક કરતો તે ચાલ્યો. જીતના આનંદમાં પહેલા તો એ થોડુંક દોડ્યો. જોજો હવે પાછો વાળું કે દોડવાનું છે? જુમાએ મોટેથી ઠપકાથી બૂમ પાડી, પણ તે પહેલા વેણુ તો રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડે રેલવેની સડક હતી. જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલના 2 પાટાની વચ્ચે આવી ગયો. પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો પણ ફોગટ ધબ દઈને નીચે બેસી ગયો ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. જુમો પાછળ હતો. તે શ્વાસભેર દોડ્યો આવ્યો. તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચડ્યો પણ બધું વ્યર્થ. આછું અંધારું ને આછો ઉજાસ હતો. થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો. ગાડી આવશે તો? સવારના વહેલા ફરવા નીકળેલા 2 શોખીન જુવાનોને તેણે આવતા જોયા. તેમના એક એક હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી અને ખુશનુમા હવા લેવા માથા પરની ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી. ગાંડા દોડે તેમ જુમો દોડ્યો. એ ભાઈ સાબ, મારો પાડો અબઘડી કપાઈ જશે. જુઓ જુઓ પેલા પાટામાં સપડાયો છે. બંને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું. કાંઈક કાળું તરફડતું લાગ્યું. શું છે? મારો વેણુ પાડો. ઓહો, જા જા ફાટકવાળા પાસે દોડ. તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય, જીવ બચે. અમે તું દોડ દોડ ફાટકવાળાને કહે. એમ કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા. જુમો ફાટકવાળા તરફ દોડ્યો, પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં. એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઈ. જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી, પણ માણસનું કોઈ છૈયું સરખું જણાયું નહીં. તેણે ઝડપથી દરવાજાની સાંકળ ખખડાવી. ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ હતું નહીં. તેણે જોરથી બારણામાં પાટું માર્યું. એ કોણ? એ ચાલો ભાઈ બહેન, સિગ્નલ ફેરવો, મારું જનાવર કચરાઈ જશે.
ઘેર કોઈ ભાઈ માણસ નથી? દોડો દોડો, મારું જનાવર કપાય છે. જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી, પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી. જુમાએ આકાશ તરફ જોયું. છેલ્લો તારો આથમતો હતો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી. યા પરવરદિગાર! એટલું બોલીને જુમો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત પછી વેણુ થાકીને હાંફતો પડ્યો હતો. તેની ગોદમાં તે ભરાઈ બેઠો. વેણુએ તેને શાંત રીતે ખંજવાળ્યા કર્યો. દોસ્ત, ભાઈ, વેણુ, આપણે બંને સાથે છીએ હો. દર પળે ટ્રેનના ધબકારા વધ્યા. સિસોટી પર સિસોટી થઈ. જોશબંધ ફરતા પૈડા સંભળાયા. જુમો વેણુને ભેટી પડ્યો, પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલા વેણુએ માથું ઊંચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો. વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ. તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઈ ગયું. તેને કળ વળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબુચિયામાં ઢંકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું. હજી પણ હંમેશા જુમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણુ, વેણુ, વેણુ એમ 3 બૂમ પાડીને ચાલ્યો જાય છે. તો બાળમિત્રો, તમને એનિમેશન જોવાની મજા આવી ને? હા, તમે જોયું ને કે બંને પાત્રોને એકબીજા માટે કેટલી અપાર લાગણી અને પ્રેમ છે. તો ચાલો હવે આજના અંક આયોજન મુજબ આપણે આ પાઠમાં આવતા અઘરા શબ્દોની સમજૂતી મેળવીએ. તો બધા તૈયાર છો ને? શબ્દ સમજૂતી. પહેલો શબ્દ છે લક્ષ્ય. લક્ષ્ય એટલે ધ્યાન. આગળનો શબ્દ છે ખખડધજ. ખખડધજ એટલે ખખડેલું અથવા વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું. આગળનો શબ્દ છે હાંડલી. હાંડલી એટલે નાની માટલી અથવા માટીનું પાત્ર. પછીનો શબ્દ છે તડકા છાયા. તડકા છાયા એટલે સુખ દુઃખ. ત્યારબાદ શબ્દ છે ખાતર. ખાતર એટલે અહીં માટે. આગળનો શબ્દ છે છોડ. છોડ એટલે અહીં રેલમછેલ. પછીનો શબ્દ છે લક્ષાધિપતિ. લક્ષાધિપતિ એટલે લખપતિ અથવા શ્રીમંત. આગળનો શબ્દ છે મશક. મશક એટલે પાણી ભરવાનું ચામડાનું સાધન. આગળનો શબ્દ છે ગદબ. ગદબ એટલે ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ અથવા રજકો. આગળનો શબ્દ છે પરવરદિગાર. પરવરદિગાર એટલે ઈશ્વર. આ તો થઈ શબ્દ સમજૂતીની વાત. તો હવે આપણે મળીશું આવતા અંકમાં. ત્યાં સુધી આવજો મિત્રો. नमस्ते दोस्तों, अंतरिक्ष परी सुनीता विलियम्स इकाई के माध्यम से हमने अवकाश यात्री सुनीता विलियम्स के जीवन का परिचय प्राप्त किया. हमें उनके जीवन के बारे में जानने में बड़ा मज़ा आया. अब हम आगे बढ़ते हैं और कुछ नए शब्द, मुहावरों आदि का परिचय प्राप्त करते हैं. सर्वप्रथम हम स्क्रीन पर देखते हैं. एक शब्द है शान. शान माने गौरव. शान, इस शब्द का अर्थ है गौरव.
परीक्षण, फिर से बोलता हूं, परीक्षण। इस शब्द का मतलब है जांचना। जांच करते हैं ना, हम साधारणतः बोलते हैं कि डॉक्टर जांच कर रहे हैं, यानी डॉक्टर परीक्षण कर रहे हैं। आगे बढ़ते हैं, अंतरिक्ष। फिर से इस शब्द सुने, अंतरिक्ष, जिसका मतलब है अवकाश। उसे आकाश भी कहा जाता है, यानी अंतरिक्ष को हम अवकाश भी कह सकते हैं, आकाश भी कह सकते हैं। बुलंदी, एक नया शब्द है, बुलंदी। बुलंदी यानी कि ऊंचाई। तो दोस्तों, कुछ नए शब्द से हम अवगत हुए। ये शब्द इस जीवनी में हम पढ़ चुके हैं, उनसे परिचित हो चुके हैं, लेकिन उनके अर्थ के बारे में जब हम स्पष्ट हो जाए, तब उन शब्दों का उपयोग हम अच्छी तरह से अपनी भाषा में, जब हम हिंदी भाषा का प्रयोग करें तब कर सकते हैं। स्क्रीन पर एक शब्द और भी देखें, दिवास्वप्न। दिवास्वप्न यानी कि दिन में दिखाई देने वाला स्वप्न। फिर से पढ़ता हूँ, दिवास्वप्न, दिन में दिखाई देने वाला स्वप्न। बच्चों, आपने देखा कि दिवास्वप्न जो शब्द है, उस शब्द का अर्थ विस्तार से दिया गया है, क्योंकि वह एक दिन को दिखाई देने वाला स्वप्न, दीवा माने दिन और स्वप्न यानी सपना, जो हम दिवस के दरमियान देखते हैं, वही स्वप्न यानी कि दिवास्वप्न। अब और एक प्रवृत्ति स्क्रीन पर देखते हैं। और भी एक शब्द है, न्यूरोसर्जन। दोस्तों, यह शब्द अंग्रेजी भाषा का शब्द है, लेकिन उसका प्रयोग हिंदी भाषा में भी किया जा सकता है। इस जीवनी में इस शब्द का प्रयोग अच्छी तरह से किया गया है। आइए इस शब्द का अर्थ भी जानें। न्यूरोसर्जन माने मस्तिष्क की सर्जरी करने वाला चिकित्सक, यानी कि वह चिकित्सक, वह डॉक्टर की जो मस्तिष्क की सर्जरी यानी कि ऑपरेशन कर सकता है, उसे हम न्यूरोसर्जन कहते हैं। दोस्तों, और भी एक शब्द हमें देखना है स्क्रीन पर, वह शब्द है स्नातक। हमने देखा था जीवनी में कि सुनीता विलियम्स स्नातक हुई, तो स्नातक का मतलब क्या होता है वह भी देखते हैं। स्नातक कक्षा 12वीं के बाद 3 साल का पूर्ण अभ्यास। फिर से पढ़ते हैं, स्नातक यानी कि कक्षा 12वीं के बाद 3 साल का पूर्ण अभ्यास, यानी कि कोई छात्र या छात्रा 12वीं कक्षा का अभ्यास पूर्ण करने के बाद 3 साल का जो विशिष्ट अभ्यास करते हैं उसे, और उस अभ्यास पूर्ण होना स्नातक बोला जाता है कि वह विद्यार्थी स्नातक हुआ अथवा वह विद्यार्थिनी स्नातक हुई। स्क्रीन पर एक प्रवृत्ति देखते हैं। एक शब्द और भी है, परास्नातक। जैसे हमने स्नातक शब्द देखा, उसी तरह शब्द है परास्नातक। मानी जो परास्नातक है वह स्नातक तो है ही। हम इस शब्द का विवरण स्क्रीन पर देखते हैं। स्नातक के बाद 2 साल का पारंगत कक्षा का अध्ययन, मतलब कि
यह अध्ययन ऐसा है जिसके द्वारा छात्र अथवा छात्रा पारंगत हो जाते हैं, यानी अपने विषय में माहिर हो जाते हैं। स्नातक के बाद परास्नातक की उपाधि प्राप्त होती है। इस जीवनी में एक शब्द का प्रयोग अच्छी तरह से लेखिका ने किया था। वह शब्द था चहेती। चहेती शब्द का अर्थ भी देखते हैं। चहेती माने प्यारी अथवा लाडली। चहेती माने प्यारी अथवा लाडली। तो दोस्तों, हमने कुछ शब्द देखे। एक प्रवृत्ति और भी हमें करनी है, स्क्रीन पर देखते हैं। प्रवृत्ति सूचना इस तरह है, मैं पढ़ता हूँ। निम्नलिखित वाक्यों में से अधोरेखित शब्द के विकल्प में अन्य शब्द का प्रयोग करना है और वाक्य फिर से लिखना है। पहला वाक्य इस प्रकार है, सुनीता ने भारत का गौरव बढ़ाया। पुनः पढ़ता हूँ, सुनीता ने भारत का गौरव बढ़ाया। आप देख सकते हैं, उसका दृष्टांत यहाँ दिया गया है। सुनीता ने भारत की शान बढ़ाई। सुनीता ने भारत की शान बढ़ाई। हम देख सकते हैं कि पहले वाक्य में गौरव शब्द अधोरेखित था। उस शब्द के विकल्प में हमने शान शब्द का प्रयोग किया और वाक्य पुनः लिखा, फिर से लिखा। ऐसा करने में हमें और भी वाक्य में कुछ नई तरह से लिखना पड़ा, यानी बदलाव करना पड़ा। जैसे कि पहले वाक्य में बढ़ाया शब्द था, उसकी जगह हमने बढ़ाई ऐसा शब्द लिखा। क्यों? क्योंकि गौरव शब्द पुल्लिंग था और शान शब्द स्त्रीलिंग है, इसलिए हमें यह नई तरह से अलग तरीके से लिखना पड़ा। अब हम आगे बढ़ते हैं। दूसरा वाक्य है, आपको कॉपी में यह लिख लेना है। यह वाक्य इस प्रकार है, वह तो अवकाश की परी है। तीसरा वाक्य इस प्रकार है, दिव्या अपने पापा की लाडली बेटी है। दिव्या अपने पापा की लाडली बेटी है। आपको इन वाक्यों में जिस शब्द को अधोरेखित किया है उसी प्रकार का उस अर्थ वाला अन्य शब्द खोजकर वाक्य फिर से लिखना है। जिस शब्द अधोरेखित किया गया है उस शब्द को आपको भी अपनी कॉपी में उसी तरह से अधोरेखित करना होगा। इसके बाद का वाक्य इस प्रकार है, उसने अभिनय का प्रशिक्षण प्राप्त किया। पांचवा वाक्य इस प्रकार है, आप अपनी किताब पसंद कर लो। आप अपनी किताब पसंद कर लो। तो इन वाक्यों को आपने अच्छे तरीके से अपनी कॉपी में लिख लिए होंगे। तो दोस्तों, हमने इस इकाई के माध्यम से अलग अलग शब्दों से परिचय प्राप्त किया और उन शब्दों के समानार्थी शब्दों के अर्थ के बारे में भी जानकारी प्राप्त की। लेकिन और भी हमने इस जीवनी के माध्यम से सीखा है। वह क्या सीखा है, वह भी हम स्क्रीन पर देखते हैं। मुहावरे, यहाँ कुछ मुहावरे भी दिए गए हैं। आपको अपनी कॉपी में ये मुहावरे भी लिखने हैं। परंपराओं की बेड़ी तोड़ना, जैसे कि हम वाक्य में ऐसा प्रयोग देख सकते हैं कि सुनीता विलियम्स ने परंपराओं की बेड़ी तोड़ी, ऐसा वाक्य हो सकता है।
ऐसा शब्द प्रयोग भी हो सकता है। तो इस शब्द प्रयोग का मतलब क्या है वह भी हम देखें। पुरानी परंपराओं को छोड़कर नई परंपरा स्थापित करना। परंपराओं की बेड़ी तोड़ना यानी कि पुरानी परंपराओं को छोड़कर नई परंपरा स्थापित करना। दूसरा मुहावरा इस प्रकार है, अस्तित्व को साकार रूप देना, व्यक्तित्व निखारना। अस्तित्व को साकार रूप देना, व्यक्तित्व को निखारना। जैसे कि कोई व्यक्ति अपने व्यक्तित्व को निखारता है, उसे और भी अच्छा बनाता है, तो उसके बारे में ऐसा कहा जाता है कि उसने अपने अस्तित्व को साकार रूप दे दिया है। हम ऐसा कह सकते हैं। और भी एक मुहावरा देखते हैं, यादें ताज़ा होना। इसका मतलब है बातें याद आना। यादें ताज़ा होना यानी कि बातें याद आना। जैसे कि हम ऐसा कहते हैं कि मुझे मेरा बचपन का दोस्त मिला तो बचपन की अनेक यादें ताज़ा हो गई, ऐसा हम बोलते हैं। और कुछ लोग बोलते हैं तो हम सुनते भी हैं। तो ये सब मुहावरे हैं। तो दोस्तों, ये मुहावरों से हम परिचित हुए, लेकिन इतना पर्याप्त नहीं है। हमें इन मुहावरों का शब्द प्रयोग अपने तरीके से, अपने ढंग से करना है और अपनी कॉपी में उसका वाक्य प्रयोग भी लिखना है और अपने बड़ों को वो दिखाना है। तो हम इस मुहावरों से परिचित भी होंगे और उनका व्यवहार में उपयोग भी अच्छी तरह से करना सीख सकते हैं। हमें सीखना भी है। आगे बढ़ते हैं। अब आपको अन्य प्रतिभाशाली महिलाओं के बारे में कुछ लिखना है। आपको उन महिलाओं के बारे में लिखने से पहले कुछ जानकारी प्राप्त करनी होगी। इस कार्य के लिए आप बड़ों की मदद ले सकते हैं। आप अखबार एवं अन्य किताबों का उपयोग कर सकते हैं। मेरा मानना है कि आपने अपनी कॉपी में गृह कार्य लिख लिया होगा। यह गृह कार्य करेंगे तो फिर मिलेंगे। धन्यवाद।